ધોરણ 12 મનોવિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ પેપર 6નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છે. તો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન પહેલાં જોઈએ. તો પ્રશ્ન 1, કોના મત મુજબ 20મી સદી એ ચિંતાનો યુગ હતો? તો કે એ જેસી કોલમેન. બીજો પ્રશ્ન, સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધી કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો એમાં એ 20થી 20,000 સુધી સીપીએસ અવાજ સાંભળી શકે છે. ત્રીજો પ્રશ્ન, જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય છે? તો બી અભિસંધિત પ્રતિક્રિયા. ચોથો પ્રશ્ન, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો સી કારક અભિસંધાન. પાંચમો પ્રશ્ન, સ્ટનફર્ડ બિનેટની બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? તો બી ટર્મન. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો એ 2. સાતમો પ્રશ્ન, કોના મત મુજબ પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય? તો બી ઓકબર્ન. આઠમો પ્રશ્ન, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો બી મનોવલણ. નવમો પ્રશ્ન જોઈએ. સ્વજન તરફથી મળતી સહાય કેવા પ્રકારની સંસાધન કહેવાય? તો કે સામાજિક સંસાધન કહેવાય. 10મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? તો બી વોલ્ટર કેનન. 11મો પ્રશ્ન, એમાં જવાબ નથી મળ્યો, કોમેન્ટ કરવાનો રહેશે. 12મો પ્રશ્ન, મનોવિશ્લેષણાત્મક પ્રતિક્રિયા કયા મનોવૈજ્ઞાનિકની વિચારધારા પર આધારિત છે? તો બી ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. 13મો પ્રશ્ન, અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? તો બી કાઉન્સેલિંગ. 14મો પ્રશ્ન, મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોણે આપેલી? તો બી જેમ્સ ડ્રેવર. 15મો પ્રશ્ન, કેવા વાતાવરણમાં લોકો ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો કે સી ગરમ કે ભેજવાળા વાતાવરણમાં. 16મો પ્રશ્ન જોઈએ. કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે? તો સી કર્ટ લેવિન. 17મો પ્રશ્ન, આધુનિક સમયમાં મોટા ભાગની સંસ્થામાં કઈ સંરચના પ્રચલિત છે? તો અમલદારશાહી. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વ્યવસ્થાપકનું મૂળભૂત કાર્ય છે? તો એ આયોજન. 19મો પ્રશ્ન, જીવન સંતોષ માપન તુલનાની રચના કયા મનોવૈજ્ઞાનિકે કરી છે? તો બી ડાયનરે. 20મો પ્રશ્ન, અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું? તો બી મોટિવેશન એન્ડ પર્સનાલિટી. વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. 21મો પ્રશ્ન, વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. તો 20થી 20,000 સીપીએસ હર્ટ્ઝ સુધી વ્યક્તિ સાંભળી શકે છે. 22મો પ્રશ્ન, કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો? તો અમેરિકન મનોવૈજ્ઞાનિક બી.એફ. સ્કિનરે આપેલો છે. 23મો પ્રશ્ન, ચેતનાત્મક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો જગન્નાથ દાસ, ટૂંકમાં નામ કહીએ તો જેપી દાસ અને તેના સાથીદારોએ બુદ્ધિ અંગેનો સિદ્ધાંત આપ્યો છે ચેતનાત્મક મનોવૈજ્ઞાનિકનો. 24મો પ્રશ્ન, વ્યક્તિત્વીકરણ એટલે શું? તો વ્યક્તિત્વીકરણ એ એવી બચાવ પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાજાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે. 25મો પ્રશ્ન જોઈએ. મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે? તો મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા લડો અથવા ભાગી છૂટોની હોય છે. 26મો પ્રશ્ન જોઈએ. શારીરિક બંધારણને આધારે મનોવિકૃતિની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? શારીરિક બંધારણના આધારે મનોવિકૃતિની સમજૂતી કેસ્મર અને શેલ્ડન નામના મનોવૈજ્ઞાનિકે આપી છે.
27મો પ્રશ્ન, વાર્તનિક અભિગમનું વર્તનનો 4 નામ કોણે આપ્યું? તો એ તો જોયું. 28મો પ્રશ્ન, અભિગમનું નામ 27માં વાર્તનિક અભિગમ મનોવિજ્ઞાન લિન્ડ્સ એન્ડ સ્કિનર વાર્તનિક અભિગમનું નામ આપેલું છે 1950માં. 28મો પ્રશ્ન, વાતાવરણમાંના કયા 3 વાયુને સૂર્યની ગરમીને રોકી શકે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોસ ઓક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોસ ઓક્સાઇડ છે. 29મો પ્રશ્ન, સંસ્થાના લક્ષણો તો કે સમાન લક્ષ્ય, પ્રયત્નનું સંકલન, શ્રમ વિભાજન, જવાબદારી અને અધિકાર. હવે જોઈએ 30મો પ્રશ્ન, મનોવૈજ્ઞાનિક સુખાકારી માપન તુલા જણાવો. તો કે જીવન સંતોષ માપન તુલા, વિધાયક નિષેધક માપન તુલા અને વગેરે છે. તો આજનો વિડીયો એટલો જ. જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.